છોટાઉદેપુરમાં ચૈતર વસાવાએ ગુજરાત જોડો અભિયાન જનસભા યોજી, એમાં તેમને સાંભળવા હજારો લોકો આવ્યા હતા। અમારા સંવાદદાતા ત્યાંના લોકો સાથે વાતચીત કરી છે અને લોકોએ શું કહ્યું છે વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છોટાઉદેપુરમાં ચૈતર વસાવાએ ગુજરાત જોડો જનસભા યોજી, જેમાં તેમણે ભાજપને મોટો ઝટકો આપ્યો છે, કારણ કે હજારો લોકો ભાજપ છોડી આપમાં જોડાઈ ગયા છે। જનસભામાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા અને સરપંચો અને ગ્રામજનોએ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। અમારા સંવાદદાતાએ ત્યાંના સ્થાનિક લોકો સાથે વાતચીત કરી, પહેલા તે સાંભળી લઈએ। છોટાઉદેપુર જિલ્લાના પુણ્યાવાડ ખાતે જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે જનસભા સંબોધશે। ગુજરાત જોડો જનસભા થોડીક જ ક્ષણોમાં ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય અહીંયા આવશે ત્યારે જોઈ શકાય છે દ્રશ્યમાં કે ખૂબ મોટી સંખ્યામાં જે લોકો છે ચૈતર વસાવાને સાંભળવા અહીંયા આવી પહોંચ્યા છે। કેટલાક લોકો છે એમના સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, આજે ચૈતરભાઈ વસાવા આવી રહ્યા છે, શું કહેશો ભાઈ? ચૈતરભાઈ વસાવા આવી રહ્યા છે, ચૈતરભાઈ વસાવા અહીંયા આવી રહ્યા છે, જનસભા સંબોધશે। આપ ચૈતર વસાવાને સાંભળવા આવ્યા છે, શું કહેશો? ખૂબ ખૂબ આનંદ, ચૈતર વસાવા આવે છે એટલે બહુ પબ્લિક થઈ છે। ચૈતરભાઈ વસાવા આવે છે, કેટલી ખુશી છે? બહુ ખુશી છે। શું સાંભળવા આવ્યા છો ચૈતરભાઈ માટે? ચૈતરભાઈ ભાઈનો અવાજ। ચૈતરભાઈ વસાવા આદિવાસીનો અવાજ ઉઠાવી રહ્યા છે, શું કહેશો? બિલકુલ, જે પ્રકારે લોકો જે છે કેટલાક લોકો વાત કરી રહ્યા છે, કેટલાક લોકો વાત નથી કરી રહ્યા, અન્ય પણ લોકો છે તેમના સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપ ક્યાંથી આવ્યા છો અને શું નામ છે તમારું? દિલીપ રાઠવા, અક્કલબારા ગામથી। કોને સાંભળવા આવ્યા છો? ચૈતર વસાભાઈને। શું લાગે છે ચૈતરભાઈ વસાવાને? લાગણી છે અમારે પસંદ। આદિવાસી સમાજના નેતા ગણાય છે ચૈતરભાઈ, શું કહેશો આ બાબતે? એમનો આભાર। બિલકુલ, જે પ્રકારે લોકો જે છે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવી પહોંચ્યા છે, મહિલાઓ પણ છે, મહિલાઓ પણ તેમને અહીંયા સાંભળવા આવી છે ત્યારે મહિલાઓ સાથે આપણે વાત કરવાના પ્રયત્ન કરીશું। જોઈ શકાય છે દ્રશ્યમાં કે અહીંયા મહિલાઓ પણ છે, મહિલાઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। અહીંયા કેટલીક મહિલાઓ છે એમના સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, ચૈતરભાઈ વસાવા આવી રહ્યા છે, જનસભા સંબોધશે, એ પણ મહિલા છે, શું કહેશો? ચૈતરભાઈ આવી રહ્યા છે, એ આદિવાસી સમાજ માટે અમારા લડવાયા છે, અમે એમને બધા સપોર્ટ કરીશું। શું લાગે છે ચૈતરભાઈ જે રીતે અલગ અલગ જિલ્લાઓમાં જઈ રહ્યા છે, આદિવાસીઓની જે અવાજ બનીને સરકાર સામે લડત આપી રહ્યા છે, શું કહેશો? એ અમારા સમાજ માટે બહુ સારું કામ કરી રહ્યા છે, અમે બધા એમને સપોર્ટ કરીશું। અત્યારે આજે કેટલાક લોકો જે છે આ પાર્ટીમાં જોડાવાના છે, શું કહેશો આ બાબતે? અમે એવું ઈચ્છે કે દરેક વ્યક્તિઓ બધા જોડાય એવું ઈચ્છે છીએ અમે। અન્ય પણ મહિલાઓ છે, જે મહિલાઓ અન્ય પણ મહિલા છે, કાકી છે, કાકી કોને સાંભળવા આયા? કોને સાંભળવા આયા? ચૈતરભાઈ આવી રહ્યા, ચૈતરભાઈને સાંભળવા આવી રહ્યા। જે પ્રકારે લોકો છે, મહિલાઓ છે તે જણાવી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા આવી રહ્યા છે, તેમને સાંભળવા અહીંયા આવ્યા છે। અન્ય પણ મહિલાઓ છે, તેમના સાથે વાત કરીશું। શું કહેશો, ચૈતરભાઈ આવી રહ્યા છે? યાદ રાખજો, ફરિયાદ બધા લોક લાડીલા ચૈતરભાઈનું સ્વાગત દિલથી કરે છે અને અમે બધા આટલા 30 વર્ષથી જે બી શાસન કરે છે એમને એ કહેવા માંગીએ છીએ કે અમારા ચૈતર વસાવા જેવા અમે હરેક ચૈતર વસાવા બનીશું અને આ ધરતી પર આમ આદમી પાર્ટીને અમે લીલી ઝંડી ફરકાવીને આગળ વધારવાનો પ્રયત્ન કરીશું અને અમે બધા હરેકના દિલમાં ચૈતર વસાવા બનીશું અને અમે હરેક વ્યક્તિના દિલમાં એક એક ચૈતર વસાવા પેદા કરીશું અને આ ધરતી પર અમે બધા જ આમ આદમી પાર્ટીમાં જોડાવા માંગીએ છીએ અને અમે આગળ વધારવા માંગીએ છીએ આમ આદમી પાર્ટીમાં અને આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં પરિવર્તન કરવા માંગીએ છીએ, જેથી કરીને અમે ચૈતર વસાવાના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા। એ બદલ આ સંખ્યાના જે લોકો છે એ બધાનો ખૂબ આભાર માનું છું અને અમારા હરેક તાલુકા, જિલ્લા પંચાયત
હરેક ચૂંટણીની અંદર અમે એક જે આ સીટો પર અમે આમ આદમી પાર્ટીને વિજય બનાવી અને એક ઝાડુનું બટન દબાવી આગળ વધારવા અને વિજય પામી અને આમ આદમી ગુજરાતમાં પરિવર્તન લાવવા પ્રયત્ન કરીશું. જય જોહાર. બિલકુલ જે પ્રકારે જે શું નામ આપનું બેન? રાઠવા શર્મિલાબેન સાથે આપણે વાત કરી. એ પણ મહિલા છે. આજે ખૂબ મોટી સંખ્યામાં ચેતરભાઈના હાથથી ખેસ પહેરવાના છે. અને જે ભારતીય જનતા પાર્ટીના કારોબારી ચેરમેન હતા તાલુકા પંચાયતના, તેઓ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે અને કેટલાક બીજા પણ લોકો જોડાશે. શું કહેશો આ બાબતે? અમને એટલો તો અનુભવ નહીં કે કોણ કેટલા જોડાશે, પણ જેટલા અહીંયા હજારોની સંખ્યામાં એકઠા થયા છે લોકો, બધા એમને તહે દિલથી આમ આદમી પાર્ટીને અપનાવી છે. આજે અમારે પહેલે પરિચય લીધો છે, એમને લોકો જોડે છે બધા. એમના માટે આમ આદમી પાર્ટી સિવાય કોઈ મુદ્દો નથી રહ્યો. જે કોઈ કામ માટે માંગે છે, કામ નથી થતું, બચારાઓનું ધક્કા દુખી ખવડાવે છે. ભાજપ જોડે જાય, ભાજપ નિકાલ કરવા નહીં લાગતી, કોંગ્રેસ જોડે જાય, કોંગ્રેસ નિકાલ નહીં કરતું. અમારો એક જ છેડો બાકી છે કે આમ આદમી પાર્ટી અમારા માટે કંઈ કરી શકશે. બિલકુલ જે પ્રકારે બેન અહીંયા જે લોકો છે કેટલાક મોટી સંખ્યામાં અહીંયા ઉમટી આવ્યા છે અને આવનાર એટલે કે હવે ટૂંક જ સમયમાં એટલે કે થોડાક દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે. તો આનાથી આપ પાર્ટીને કેટલો ફાયદો થશે? એમાં 1000% તો થવાનો છે ફાયદો. જેટલો પહેલા બિછડી ગયેલા ને એટલો છેડો મજબૂત થયો છે. શું લાગે છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં આપ પાર્ટી ઝંપલાવશે તો કેટલી સીટો લાવશે? શું અમે એમ અનુભવ નહીં કહેશે કે અમે આટલી સીટો લાવશું, પણ અમે લાવશું, જરૂર લાવશું. પરિવર્તન તો બહુ મોટો આવવાનો છે. બિલકુલ જે પ્રકારે મહિલાઓ છે તે જણાવી રહ્યા છે કે આ વખતે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે તેમાં પરિવર્તન ચોક્કસથી આવશે. થોડાક સમયમાં ચેતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે તે આ જનસભા સંબોધશે અને લોકો તેમને સાંભળવા અહીંયા આવી પહોંચ્યા છે. હું ફરી દેખાડવાનો પ્રયત્ન કરીશ કે કેટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા ચેતરભાઈ વસાવાને સાંભળવા આવ્યા છે અને અહીંયા જે છે લોકો કેટલાક લોકો જે છે ચેતરભાઈ વસાવાના હાથથી જે આપ પાર્ટીમાં પ્રવેશ કરશે અને ખેસ ધારણ કરશે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. છોટાઉદેપુરના પુનિયાવાડ ખાતે જોઈ શકાય છે કે આપ પાર્ટીનું ગુજરાત જોડો જનસભાનું આયોજન થઈ રહ્યું છે. ચેતરભાઈ વસાવા જે છે તેમને સાંભળવા લોકો અહીંયા અત્યારે વરસાદ ચાલુ છે, કમોસમી વરસાદ છોટાઉદેપુરમાં વરસી રહ્યો છે. વરસાદમાં પણ લોકો જે ચેતરભાઈના ચાહકો છે, આદિવાસી સમાજના લોકો છે, ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉમટી આવ્યા છે અને જે રીતે આદિવાસી સમાજના લોકો જે અહીંયા ચેતરભાઈ વસાવાને સાંભળવા આવ્યા છે, ચેતરભાઈ વસાવા તેમને સંબોધી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં ચાલુ વરસાદમાં પણ લોકો ચેતરભાઈ વસાવાને સાંભળી રહ્યા છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. હવે જે રીતે જોઈ શકાય છે કે આદિવાસી વિસ્તારમાં જે લોકો ભાજપથી કંટાળી ગયા છે, કેમ કે ભાજપ હોય કે કોંગ્રેસ, બંને આદિવાસી વિસ્તારોને માત્ર મતપેટી તરીકે ઉપયોગ કરે છે. કામો થતા નથી, રોડ રસ્તાની હાલત જે છે કઠડી બની ગઈ છે. હવે સમય બદલવાનો સમય આવી ગયો છે તેવું આદિવાસીઓ કહી રહ્યા છે અને હવે આદિવાસીઓ હવે નવા જૂની કરવાના મૂડમાં છે. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.